નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હવામાનની પ્રવર્તમાન સ્થિતિ અને આગાહી વિશે જાણીએ વધુ વિગતો। રાજ્યમાં અસહ્ય ઉકળાટ વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ, નવસારી અને વલસાડમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। આ સાથે ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 96.87% સાથે સૌથી વધુ મેઘમહેર જોવા મળી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો ચાલુ સિઝનમાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 11% વધુ વરસાદ નોંધાયો છે। તો આ તરફ રાજ્યમાં ચોમાસાને વેગ આપનારી સાનુકૂળ પરિસ્થિતિનું સર્જન થતાં આગામી 6 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત 10 જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો રાજ્યમાં પણ આગામી 6 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। एक मानसून ट्रफ है जो अनूपगढ़ दिल्ली से होते हुए ईस्ट सेंट्रल बे ऑफ बंगाल को गुजर रही है और एक दूसरा सिस्टम है वेस्टर्न डिस्टर्बेंस WD, जिसकी पोजीशन कल भी 73 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 29 डिग्री नॉर्थ लैटिट्यूड पे थी, वो आज भी सेम पोजीशन पे बना हुआ है। 1 जून से लेकर आज 8 अगस्त तक 481.7 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 441.8 मिलीमीटर होना चाहिए। तो +9% नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुई है गुजरात एज ए होल स्टेट। 16% डेफिशिएंट है सौराष्ट्र कच्छ रीजन नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 8 अगस्त तक।